અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર શાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ 5 ઈસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ગત તારીખ 20મી ઓગસ્ટના રોજ રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહેરેના જીજાજી રોકાયા હતા, જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહેરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહેરે અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રએ મરાઠી યુવાનનું ઉદ્દલસિંહ પુત્તુલાલ દોહેરેની રિક્ષામાં અપહરણ કરી તેની હત્યા કરાવવામાં આવી હતી. આ મામલામાં પોલીસે અગાઉ ઉદ્દલસિંહ પુત્તુલાલ દોહેરે અને લાલુરામ દોહેરેની ધરપકડ કરી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે ફરાર શાળા બનેવી મોહિત દોહેરે અને સુગેન્દ્ર જાટવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે 1 કલાકે સામે આવી હતી. Subscribe now and press the bell icon. Never miss an update.